પાસ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણને લઈને પાસના ધાર્મિક માલવિયાએ કોંગ્રેસના વોર્ડ નંબર 3ના ઉમેદવાર તરીકે ફોર્મ ન ભરી અન્ય પાટીદાર ઉમેદવારોને પણ કોંગ્રેસમાંથી ફોર્મ ન ભરવા જણાવ્યું હતું। ત્યારે વોર્ડ નંબર 3ના જ બે ઉમેદવાર જેમાં કાનજી અલગોતર અને જ્યોતિ સોજીત્રાએ ફોર્મ પરત ખેંચી કોંગ્રેસીઓ સામે આક્ષેપો કર્યા હતા। સુરતમાં પાસ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલી રહ્યું છે ત્યારે પાસે જાહેરાત કરી હતી કે કોંગ્રેસના પાટીદાર ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચે। વોર્ડ નંબર 3માં કોંગ્રેસના 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી જ્યોતિ સોજીત્રા અને કાનજી અલગોતર ભરવાડે પણ ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું છે અને કોંગ્રેસે પાટીદાર સમાજ સાથે દગો કર્યોનો આક્ષેપ કર્યો હતો। સાથે તુષાર ચૌધરી સહિતના પર પણ તેમને આક્ષેપો પર મારો ચલાવ્યો હતો અને મારો જે સમાજ એમને આજે મારા પક્ષે જે અન્યાય કર્યો અને છેક સુધી અમારું કંઈ સાંભળવામાં ન આવતા અને આજે મારા વોર્ડમાં એક એવી વ્યક્તિને મૂકી દીધી હતી જે ઉપરથી ઉડીને આવેલી વ્યક્તિ હતી અને આજે એમણે પણ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી આપ્યું અને અમે ખરેખર એક હોળીનું નારિયેળ હોય એવી રીતની અમારી સિચ્યુએશન કરીને અમારી કારકિર્દી પતાવી દેવાનું આજે કોંગ્રેસે કામ કર્યું હોય એવું આજે મને લાગે છે। એટલા માટે જ હું આજે મારું ફોર્મ પરત ખેંચી રહી છું। ત્યારે વોર્ડ નંબર 3ના કોંગ્રેસના અન્ય એક ઉમેદવાર પાયલ બોધરાએ હાલ ફોર્મ પરત ખેંચ્યું નથી, જેથી વોર્ડ નંબર 3માં હાલ ભાજપના 3 ઉમેદવારો સીધા જન જીતી ગયા છે। ત્યારે કોંગ્રેસના એક ઉમેદવાર મેદાને છે। અઝર કુરેશી, G20 ન્યૂઝ।